ચોક્કસ જે પ્રકારે દાદાના બુલડોઝરના નામે આજે આપણો સમાજ એક પિશાચી આનંદ લઈ રહ્યો તેવી સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે. કોઈનું ઘર પડવું ને ઘર પડવાનો આનંદ માણવો ને એ આ સમાજની છેલ્લી ક્રૂર માનસિકતા તરફ આપણો સમાજ જઈ રહ્યો છે અને ક્યાંક સરકાર પણ એને ડાયરેક્શનમાં લઈ જઈ રહી છે. પહેલાં ધર્મના નામે બતાવ્યું કે આ ધર્મના લોકોનું તૂટે છે, આ ધર્મના લોકોનું નથી તૂટતું, પછી એ ધર્મના લોકોને મૂકીને આ ધર્મના લોકો તોડવાનું આવ્યું. એટલે આમાં કોઈને બચવાની વાત નથી. જે ગરીબ દબાયેલો કચડાયેલો વર્ગ છે એને સમાજ ટાર્ગેટ કરીને એને ખતમ કરવાના નીતિથી તોડી રહી છે. અને આ દાદાનું બુલડોઝર નહીં, આ નામોશીનું બુલડોઝર છે, આ કાયરોનું બુલડોઝર છે. આ કાયરોનું બુલડોઝર ક્યારે અદાણીના પોર્ટ ઉપર નહીં જાય કે જ્યાં ડ્રગ્સ આવે છે. આ કાયરોનું બુલડોઝર એ ઉદ્યોગપતિના ત્યાં નહીં જાય. આ કાયરોનું બુલડોઝર મોટી સોસાયટીઓના ગમે એટલા દબાણ હશે ત્યાં નહીં જાય. આ કાયરોનું બુલડોઝર માત્ર ને માત્ર જ્યાં ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી સમાજના લોકો રહેતા હશે ત્યાં જ જશે. ઠાકોર સમાજમાં તમે સાબરમતીની વાત હોય કે માલધારી સમાજના લોકોના ઓઢવની વાત હોય, ઇવન અહીંયા દલિત સમાજના પણ મકાન તૂટ્યા છે. એટલે આ સમાજોને ટાર્ગેટ કરીને જતું બુલડોઝર છે. અને ત્યારે આજે લોકોએ જાગવાની જરૂર છે. આજે આ બુલડોઝર મારા ઘરે છે, કાલે તમારા ઘરે પણ આવવાનું છે. કારણ કે તમે પછાત વર્ગમાંથી છો, તમે ભક્તિમાંથી બહાર નહીં આવો તો તમારા ઘરે પણ કાલે પહોંચો.